પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર અને મહાનગરપાલિકામાં નવા ભળેલા 4 ગામમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹36 કરોડના ખર્ચે 15,000થી વધુ સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે। પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી, ત્યારે શહેર ઉપરાંત છેવાડાના વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો હતો। તો તાજેતરમાં મહાનગરપાલિકામાં ભરેલા રતનપર, દિગ્વિજયગઢ, વરનાળા અને જાવર સહિતના ગામોમાં પણ સ્ટ્રીટ લાઇટોનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટી અને નવા ભળેલા ગામોમાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવા ₹36 કરોડના ખર્ચે 15,000 જેટલી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે, તેમજ તમામ સ્ટ્રીટ લાઇટો મહાનગરપાલિકાના પોલ ઊભા કરી ઉપલબ્ધ કરવામાં આવશે। આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।